અમદાવાદ શહેરમાં સાયબર ક્રાઇમના વધતા બનાવોને અટકાવવા માટે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરી છે. શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી નાગરિકોને છેતરતી ગેંગના સભ્યો સામે કાર્યવાહી કરતા પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. તપાસ દરમિયાન બહાર આવ્યું કે આરોપીઓ ગોલ્ડ મેમ્બર ગ્રુપ IEF નામના વોટ્સએપ ગ્રુપ મારફતે લોકોને જોડતા હતા અને ખોટી ટ્રેડિંગ એપ્લિકેશનને લિંક મોકલી તેમને શેરબજારમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરતા હતા. આરોપીઓ વિશ્વાસમાં લઈ સારો નફો આપવાની લાલચ આપતા અને પછી અલગ-અલગ બેંક ખાતાઓમાં રૂપિયા જમા કરાવતા હતા. ફરિયાદ મુજબ તારીખ 17 સપ્ટેમ્બર 2024થી 11 નવેમ્બર 2024 દરમિયાન આરોપીઓએ ફરિયાદી પાસેથી કુલ રૂપિયા 55 લાખ જેટલી અલગ-અલગ રકમ હપ્તામાં ભરાવી છેતરપિંડી આચરી હતી. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તથા IT એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપી જયસુખભાઈ અરજણભાઈ જીવાણી પટેલ, ઉંમર વર્ષ 46, રહેવાસી સુરત, ટૂર એન્ડ ટ્રાવેલ્સ તથા જમીનની દલાલીનો ધંધો કરે છે. તેમણે સંજય મહેતા નામના વ્યક્તિની મુરલીધર ડેવલપર કંપનીના નામે એક્સિસ બેંકમાં કરંટ એકાઉન્ટ મેળવ્યું હતું. આરોપીએ ખાતાધારક પાસેથી OTP અને કસ્ટમર ID મેળવી પોતાના મોબાઈલમાં એકાઉન્ટ એક્સેસ કરીને પાસવર્ડ બદલી નાખ્યો હતો અને ફ્રોડના નાણાં આ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવી કમિશન મેળવતો હતો. સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ ઝાલા, અમદાવાદ.